કાજુ મટકા છે, ચીઝ મટકા, પનીર મટકા, વેજ મટકા, મશરૂમ મટકા, બેબીસ્કોન મટકા. આ બધા શાક ફેમિલી પેકના શાક. એની શાકની ક્વોન્ટિટી 1 કિલોની પૂરેપૂરી આવશે. છીણેલું પણ નાખ્યું. આ ગોવાની રેસીપી છે. ગોવા? હા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું ઝાલાવાડ સુરેન્દ્રનગરમાં અને મારી સાથે છે અત્યારે વિરાજભાઈ. વિરાજભાઈ જી, આજે દેશી મોજ કરવાની છે. ઓકે. તો આજે કઈ જગ્યાએ લઈ આવ્યા છો? દેશી મોજ, પછી દેશી આખું એમનું આઉટલેટ અચ્છા. એ છે બાપા સીતારામ, જે ખેરાડી ચોકડી પાસે આવેલું છે, શિવભૂમિ હોટલની સામે. અચ્છા. કે ત્યાં જનરલી પબ્લિક ફેમિલી જોડે આવવાનું પસંદ કરતી હોય છે. હા હા. અને અહીંના મટકા પુલાવ બહુ જ ફેમસ છે. મટકા પુલાવ? હા. જે આપણે બરોડામાં મળે છે એ? ના, એનાથી થોડા ડિફરન્ટ સ્ટાઇલના છે. સૌરાષ્ટ્ર? સૌરાષ્ટ્ર, આપણે સુરેન્દ્રનગરની સ્ટાઇલ. અચ્છા. સુરેન્દ્રનગરની સ્ટાઇલમાં આજે મટકા બિરયાની જે બરોડામાં ખૂબ પ્રચલિત છે, એવી જ બિરયાની અહીંયા આપણે સુરેન્દ્રનગર સ્ટાઇલમાં બનાવવાની છે. તો ભાઈ અહીંયા બહુ પ્રખ્યાત છે અને લોકો સન્ડે હોય એટલે સન્ડેમાં તો હાઉસફુલ હોય છે. હાઉસફુલ 100%. અને આજે અમે આવ્યા છીએ થોડાક વહેલા. હા, થોડા વહેલા આવ્યા. કારણ કે પબ્લિકનો અભાવ વધારે હોય છે અને ભાઈ પાસે ટાઈમ પણ ના હોય વાત કરવાનો. એના માટે આપણે વહેલા આવ્યા છે અને આપણે એની રેસીપી જોશું અને ક્વોન્ટિટી કેટલી આપે છે, 1 કિલોની ક્વોન્ટિટી. હા, ચાલો જઈએ, ભાઈ સાથે વાત કરીએ અને મોજ કરીએ. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે બાપા સીતારામ રેસ્ટોરન્ટની અંદર. અને ભાઈ પહેલાં તમારું નામ કહો. જિગ્નેશ. જિગ્નેશભાઈ. ભાઈ અહીંયાની બિરયાની બનાવો ને આપણે, મટકા બિરયાની, જે આપણે બરોડામાં ખૂબ મળે છે અને લોકો સુરેન્દ્રનગરમાં પણ હવે આવી ગઈ છે મટકા બિરયાની. આ છે મટકા, જુઓ તમે. આની કઈ રીતના પ્રોસેસ કરો છો ભાઈ? અમે પહેલાં તો ડુંગળીનો વઘાર મારી. બરાબર. પછી ડુંગળી નાખીને બધો વઘારમાં કાજુ છે, પનીર છે, ચીઝ છે, શિમલા મરચાં છે, ટમેટા છે, આ બધી વસ્તુને વઘાર મારીને પછી ગ્રેવી નાખી. હા, બરોબર. એમ કરીને મટકા બિરયાની રેડી થાય છે. આજે આપણે લાઈવ પ્રોસેસ જોશું આમની મટકા બિરયાનીની. આ પનીર નાખ્યું. પનીર, કાજુ. કાજુ. આ તો બરોડાથી ને, આમ બિરયાની તો બરોડા બનાવતા. એ અલગ તરહની છે. અચ્છા. એ બિરયાની છે ને, જે ઈયાની જે આવે ને એ સ્ટફિંગ કરેલા માટલાની આવે. હું નીચે ગ્રેવી ભરેલી આવે. આપણે એ ટાઈપની નથી બનાવતી. આ ગોવાની રેસીપી છે. ગોવા? હા. વાહ ભાઈ વાહ, અલગ જ અંદાજની. આખી અલગ જ અંદાજની. સૌરાષ્ટ્રની જે કહેવાય સુરેન્દ્રનગરની આનબાન ને શાન. અને કેટલા ટાઈમથી આપણે આ ચાલુ છે? આ લગભગ છે 2-3 વર્ષથી એમ. હા. અને કદાચ કોઈને અહીંયા વિઝિટ કરવી હોય તો કઈ જગ્યાએ આવવાનું રહે? ખેરાડી ચોકડી, બાપા સીતારામ, શિવભૂમિ. હા, શિવભૂમિની એક્ઝેક્ટ સામો સામ. સામો સામ. ધાણા જીરું, હળદર, ધાણા જીરું નહીં, મીઠું, મરચું, કિચન કિંગ, પછી પુલાવ મસાલો, આ કસ્તુરી અને આ પનીર છીણેલું. પીસ પણ નાખ્યું, છીણેલું પણ નાખ્યું. વાહ. હા હા. હવે આવશે અંદર ગ્રેવી. આ શેની ગ્રેવી હોય છે? આ ડુંગળી, મગજતરી, સિંગદાણા અને કાજુ. અચ્છા. આ એક મટકાની પ્રાઇસ શું હોય? 230 રૂપિયા. 230 રૂપિયા. ટેબલના 220 રૂપિયા, પાર્સલના 230 રૂપિયા. તો એક જણામાં તો એક મટકા બિરયાનીમાં તો 3-4 જણા આરામથી ખાઈ લે. આરામથી 1 કિલોની ક્વોન્ટિટી આવશે પૂરેપૂરી. 1 કિલો? 1 કિલો ને 900 ગ્રામથી 1 કિલોની ક્વોન્ટિટી. બરાબર. અને આવી રીતે જે લાઈવ જ બનાવો તમે? લાઈવ. કારણ કે કિચનનું સેટઅપ તમે જોઈ લો, અહીંયા બહાર જ બધી વસ્તુ બનતી હોય છે. બીજી કઈ કઈ વાનગી બને છે આપણે અહીંયા? પછી મટકા ખીચડી છે ને ટોટલી પંજાબી. બરાબર. પંજાબીમાં બધી સબ્જી મળી જાય. કાજુમાં, પનીરમાં, વેજમાં. પછી સારી સબ્જી છે બીજી. કાજુ મટકા છે, ચીઝ મટકા, પનીર મટકા, વેજ મટકા, મશરૂમ મટકા, બેબીસ્કોન મટકા. આ બધા શાક ફેમિલી પેકના શાક. એની શાકની ક્વોન્ટિટી 1 કિલોની પૂરેપૂરી આવશે. સુરેન્દ્રનગરના વાસીઓ વધારે શું ખાવાનું પસંદ કરે? વધારે પડતા બિરયાની ને ખીચડી. બિરયાની ને ખીચડી. હા. આમાં આપણી પાસે ખીચડી છે. અચ્છા. હા, ચાવલ. પ્લેન આપણે ભાત.
ઉપરથી આ 3 કલરમાં આવશે. અરે વાહ, કેસરી, સફેદ ને લીલો ને યલો સ્ટાઇલ. આખો આપણે ઇન્ડિયાનો જે કહેવાય ને હા. ફ્લેગ કરી નાખ્યો. આ તૈયાર આપણા? હા, રેડી કમ્પ્લીટ. બરોડામાં તો રાત્રિ બજારમાં જે બિરયાની મળે છે એના કરતાં કંઈક અલગ છે. આ એની કરતાં અલગ જ છે, અલગ એની છે. કરતાં પણ સારું. અરે વાહ. ને આ મટકી. આ મટલી છે. આ બધા આની અંદર આવી જશે? બધામાં આપણે પાર્સલમાં રેડ કલરનું મટકું આપીએ છીએ. બરાબર, પાર્સલ માટે? હા, પાર્સલમાં રેડ કલરનું ને અહીંયા ટેબલ માટે બ્લેક કલરનું. ઓકે. મટકા બિરયાની. આ મટકા બિરયાની આપણી રેડી. હા, તૈયાર. આની માટે કંઈ આવશે? હા, હજી ઘણું બધું આવશે. ફૂલ ક્વોન્ટિટીની અંદર 1 કિલોની ક્વોન્ટિટી પૂરેપૂરી. 1 કિલોની પૂરેપૂરી ક્વોન્ટિટી. અને આમાં એની ઓછામાં ઓછા 3 કે 4 જણા ખવાય. એની માટે આવશે ચીઝ. એની ઉપરથી આવશે ચીઝ. ભરપૂર ચીઝ. અરે વાહ, તમે તો આમ ચીઝનો વરસાદ પણ કરી દીધો. પણ ઓકે ઓકે, રેડી. Done. થેન્ક યુ. મટકા બિરયાની ભૂકા બોલાવાના છે. આપણી જે મટકા બિરયાની આ પેલા ખાવાની રીત જ આખી અલગ છે ને ભાઈને કીધું તમે સ્ટફિંગ કરી દો ભાઈ. વાહ, 1 કિલોની ક્વોન્ટિટીમાં આ બિરયાની આવતી હોય છે. આમાં ઓછામાં ઓછા 2-3 સભ્યો આપણે આરામથી ખાઈ શકો છો. વાહ, હવે કંઈક મજા આવશે. મેં કીધું આ માટલું મટકી ખાવાની છે કે બિરયાની ખાવાની, કેમ ખાવાનું? પણ ભાઈએ આપણને મસ્ત મજાનું થોડીક આપણે લઈ લઈએ. આટલી બધી તો ખવાશે નહીં. મારી સાથે અત્યારે વિરાજભાઈ છે, એ પણ આપણને થોડી ઘણી મદદ કરાવશે ખાવામાં. આ છે આપણી બિરયાની. ભાઈ આપણી બિરયાની આવી ગઈ છે. આ મટકા બિરયાનીની પ્રાઇસ છે 220 રૂપિયા ટેબલ ઉપર. અને જો કોઈને પાર્સલ ઘરે લઈ જવું હોય તો એની પ્રાઇસ છે 230 રૂપિયા. 10 રૂપિયા એક્સ્ટ્રા છે, જેમ કે મટકીના, કે પૂરેપૂરો સ્વાદ બિરયાનીનો જળવાઈ રહે એટલા માટે. કાજુ ને કંઈક વસ્તુ બધી અંદર અંદર એડ કરી છે ભાઈ, ટમેટા, ડુંગળી. બરોડામાં મેં રાત્રિ બજારમાં ખાધી બિરયાની, તો એના કરતાં કંઈક અલગ અને હટકે કે સૌરાષ્ટ્રનો આમાં ટેસ્ટ છે. આપણો સૌરાષ્ટ્રનો તો કાઠિયાવાડી ટેસ્ટ અહીંયા મળે. અને બરોડામાં પણ મસ્ત મજાની દાલ આપણે બિરયાની મળતી હોય છે. અને અહીંયાની બિરયાની લોકો અતિ પ્રિય ખાવાનું પસંદ કરે છે, બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં. અને જિગ્નેશભાઈ અહીંયા લાઈવ જ બનાવતા હોય છે. ભૂખા પેટે આવો ને કદાચ તમે 3-4 મિત્રો હોય સાથે, તો 1 કિલો તો ગાયબ થઈ જ જાય. અને સાથે ઠંડી છાશ પીઓ એટલે એનો આનંદ કંઈક અલગ જ છે. તો તમે જ્યારે પણ આ રોડ ઉપર આવો ખેરાડી રસ્તે, ત્યાં તમને બાપા સીતારામ રેસ્ટોરન્ટ દેખાશે. ત્યાં આવજો અને બિરયાનીનો ટેસ્ટ અવશ્ય માણજો. ભાઈ બિરયાનીનો ટેસ્ટની વાત કરી તમને, કે અહીંયા પનીરના કટકા એ પણ આવે છે. પનીરના જે લચ્છા જે આખું સ્લાઇડ કરીને નાખ્યું છે એ પણ છે. ઉપરથી કાજુનો ભરપૂર પ્રમાણની અંદર કાજુ છે, શિમલા મરચાં છે. અલ્ટિમેટ જે કહેવાય ને એવો ટેસ્ટ છે. ને અત્યારે આપણી આવી ગઈ છે ઠંડી ઠંડી છાશ. આનંદ આવી ગયો એકદમ, ખાઈને આમ સ્ફૂર્તિ આવી ગઈ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.